નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। નશામુક્ત અમદાવાદ અભિયાન અંતર્ગત સરદારનગર વિસ્તારમાં પ્રોહિબિશનની મેગા ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં કુલ 11 કેસો નોંધી કાઢતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને સરદારનગર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ અંતર્ગત 16 અલગ અલગ જગ્યાએ રેડ કરતા કુલ 11 સફળ રેડ થઈ હતી, જેમાંથી 5 નીલ રેડોની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ને આજ રોજ તેને શોધી કાઢવામાં આવ્યા હતા। વાત કરીએ રીપેશ ઉર્ફે લુકડી ધીરસિંહ મારછેકર પાસેથી ભારતીય બનાવટી અંગ્રેજી શરાબની નાની બોટલ 42 નંગ, જેની કિંમત 5,009 રૂપિયા હતી। તેની સાથે વાત કરીએ ગબ્બરસિંહ અમરસિંહ તામચેઈ પાસેથી ભારતીય બનાવટી અંગ્રેજી શરાબની 78 બોટલ, જેની કિંમત રૂપિયા 9,735 હતી। તેની સાથે જ વાત કરીએ અમિલ રોહિતદાસ ઘમંડે રહે, જેની પાસેથી શરાબની 27 બોટલ, જેની કિંમત 3,037 હતી। ઉત્તમ ફતેહસિંહ ગુમેનકાર પાસેથી દેશી શરાબ, જેની બોટલ 50 લીટર અને કિંમત રૂપિયા 1,000 હતી। કાળીબેન ધારસિંહ છારા દેશી દારૂની 50 લીટર, કિંમત રૂપિયા 1,000। તેની સાથે વાત કરીએ તુષાર મુકેશભાઈ ઇન્દ્રેકર પાસેથી દેશી શરાબની 20 લીટર, જેની કિંમત 400 રૂપિયા હતી। મહેશભાઈ રામાભાઈ જાદવ પાસેથી દેશી દારૂ 8 લીટર, જેની કિંમત 160 રૂપિયા હતી। રન્ના કમલભાઈ માલવત પાસેથી દેશી શરાબની 39 લીટર, જેની કિંમત રૂપિયા 780 હતી। તેવા જ અનેક મુદ્દામાલ સાથે આરોપી પકડાયા હતા અને કહી શકાય કે અમદાવાદમાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત આજે ડ્રાઈવ યોજવામાં આવી હતી ને તેમાં જ 11 કેસોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા।